રઘુનાથજી મંદિર ભુજ મધ્યે રામોત્સવ ભક્તિ સંગીત સમારોહ યોજવામાં આવ્યો। તારીખ 22 જાન્યુઆરી 2024 રોજ અયોધ્યા મધ્યે શ્રી રામ મંદિર તેમજ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના ભાગરૂપે ગત સાંજે સમગ્ર કચ્છના રાજાશાહી સમયના અતિ પ્રાચીન રઘુનાથજી મંદિર ભુજ મધ્યે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ કચ્છના તમામ સંવર્ગોના સંયુક્ત ઉપક્રમે રામોત્સવ ભક્તિ સંગીત સમારોહ રાખવામાં આવ્યો હતો, જેમાં સૌપ્રથમ લોક સાહિત્યકાર તેમજ ભજનીક અને રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ કચ્છ ગ્રાન્ટેડના સહમંત્રી શ્રી હરિભાઈ ગઢવી દ્વારા ભજન દોહા તેમજ સ્વર્ગસ્થ રચિત કાવ્ય દ્વારા મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના આદર્શ સિદ્ધાંત સદગુણો સદાચાર વિનય વિવેક સમત્વ સંભાવને એક તત્વ તરીકે આત્મસાત કરવાની સંગીતમય રીતે વાત કરી હતી। તેમને રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ કચ્છ ટીમ દ્વારા રાષ્ટ્રીયવાદી પુસ્તક વડે સન્માનિત કરવામાં આવ્યા હતા। ત્યારબાદ રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ કચ્છ સરકારી કોષાધ્યક્ષ શ્રી અમોલભાઈ ધોળકિયાએ શ્રી નારાયણની ધૂનથી સૌ ભક્તજનોએ ભાવ વિભોર કર્યા હતા। મહિલા મંડળે રામધૂન દ્વારા રામમય વાતાવરણ ઊભું કર્યું હતું। ઉપસ્થિત સૌ કોઈ ભક્તિ રસમાં તરબોળ બન્યા હતા। રામોત્સવ સંગીત સમારોહના અંતે નવસંવર્ગ પ્રાંત મંત્રી મુરજીભાઈ ગઢવીએ રામ જન્મભૂમિનો સેંકડો વર્ષોનો સંઘર્ષ લાખો ભક્તોના બલિદાનો બાદ ભગવાન શ્રી રામનું દિવ્ય અને ભવ્ય મંદિર તેમજ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના ભવ્યાતિ ભવ્ય તેમજ દિવ્યાતિ દિવ્ય ઉત્સવને મહોત્સવ કઈ રીતે બનાવી શકાય એ બાબતે પ્રકાશ પાડ્યો હતો। આ સમગ્ર કાર્યક્રમનું પૂર્વ આયોજન અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ કચ્છ ગ્રાન્ટેડના અધ્યક્ષ અલ્પેશભાઈ જાનીએ કર્યું હતું, જેમાં પ્રસાદના દાતા તરીકે ગ્રાન્ટેડ માધ્યમિક મહામંત્રી ધર્મેન્દ્રભાઈ પરમાર રહ્યા હતા। આ સમગ્ર સમારોહમાં માધ્યમિક સરકારી સંવર્ગ અધ્યક્ષ નયનભાઈ વાંજા, મહામંત્રી શૈલેન્દ્રસિંહ જાડેજા, પ્રાથમિક સરકારી મહામંત્રી રમેશભાઈ ગાગલ, પ્રાથમિક ગ્રાન્ટેડ રાજ્ય પ્રતિનિધિ તિમીરભાઈ ગુરનો સહકાર સાંપડ્યો હતો। મોટી સંખ્યામાં માતૃશક્તિ પણ આ કાર્યક્રમમાં જોડાઈ હતી। સંગીત સમારોહના અંતે સમગ્ર અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ કચ્છના તમામ હોદ્દેદારોશ્રીઓ દ્વારા રઘુનાથજી મંદિરના પૂજારી શ્રી રમેશભાઈ વ્યાસ તેમજ સુનિલભાઈ વ્યાસને ભારત માતાની છબી આપી અભિવાદન કરેલ હતું।